ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે થઈને ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી હતી અને અમરેલી જિલ્લામાં લાભ પાંચમના દિવસ બાદ 15 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી અને અમરેલી જિલ્લામાં ટેકાના ભાવે ખરીદીના 10 કેન્દ્રમાંથી માત્ર અમરેલી અને ધારીમાં જ ટેકાના ભાવે મગફળી ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને બાકીના કેન્દ્રમાં હજુ આજ દિન સુધી ટેકાના ભાવે ખરીદી શરૂ ન થતા ખેડૂતોને મગફળી માર્કેટિંગ યાર્ડમાં 1000 થી 1100ના ભાવે વેચવા મજબૂરી ઊભી થઈ છે અને ખેડૂતોને 200 થી 300 રૂપિયાની નુકસાની ખાઈ વેપારીઓને મગફળી વેચવી પડે છે। સરકાર દ્વારા ટેકાના ભાવની ખરીદી દિવાળીના તહેવાર પર વહેલી તો ન કરાય પણ મોડી થતા ખેડૂતોને સસ્તા ભાવે મગફળી વેચવી પડે છે અને ટેકાના ભાવની ખરીદી દિવાળી પછી લાભ પાંચમથી શરૂ કરવાની હતી પણ 11 નવેમ્બર બાદ આજ દિન સુધી ખરીદી શરૂ ન થતા ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે અને અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે છેલ્લે વરસાદ પડવાને કારણે ખેડૂતોનો મગફળીનો પાક પલળી ગયો હતો। મગફળીના ભાવ માર્કેટિંગ યાર્ડમાં સારા ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી 1356ના ભાવથી વહેલી તો ન કરાય પણ આજ દિન સુધી ખરીદી શરૂ ન થતા ખેડૂતોને હાલ નુકસાની ખાઈને પોતાની મગફળી 1000 થી 1100ના ભાવે માર્કેટિંગ યાર્ડમાં વેચવા મજબૂરી ઊભી થઈ છે। અમરેલી જિલ્લાના 10 સેન્ટરોમાં આજે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થનાર છે ત્યારે પ્રથમ અમરેલી સેન્ટરની અંદર આજે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને રોજના 30 થી 50 ખેડૂતોને બોલાવવામાં આવશે તેમ છતાં આજે દિન સુધી ખાંભા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ ન થતા ખેડૂતો નુકસાન ખાઈને મગફળી વેચવા મજબૂર બન્યા છે। મનહરભાઈ પ્રગજીભાઈ નાના વિસાવદર ખાંભા માર્કેટિંગ યાર્ડમાં સિંગ લઈને આવ્યો છું। હજી ટેકાના ભાવે જે 1356 રૂપિયા જાહેર કર્યા છે હજી હાલની તકમાં શરૂ થયું નથી એની હિસાબે મારે 1080 રૂપિયા ભાવ આવ્યો છે એટલે જેમ બને એમ વહેલી તકે ટેકાના ભાવની ખરીદી શરૂ કરે તો સારું। મારું નામ મકવાણા મેહુલભાઈ છે। અમે ખાંભા માર્કેટિંગ યાર્ડમાં અત્યારે મગફળી લઈને આવ્યા છીએ બરાબર। ટેકાના ભાવ ચાલુ થવાના હતા આજે 16 તારીખથી હજી ચાલુ નથી થયા બરાબર। અહીંયા 900 થી 1100 રૂપિયા ભાવ આવે છે અમારે 200 થી 300 રૂપિયાની ખોટ આવે છે। અત્યારે મજૂરીના ટ્રેક્ટરના બધાના ચૂકવવાના હોય એટલે અત્યારે સસ્તા ભાવે અમારે વેચી નાખવી પડે છે।